રાજ્ય સરકાર દ્વારા વિકાસની હરણફાળ એ ગુજરાત ભરી રહ્યું છે અને આ વાત એ જોરશોરથી કરી રહી છે, પણ નરી વાસ્તવિકતાઓ એ આખી અલગ હોય છે અને એ અલગ વાસ્તવિકતા રાજ્ય સરકારની સામે કદી ન આવતી હોય તેવું લાગી રહ્યું છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકના ગ્રામીણ ગામડાઓમાં રોડ રસ્તાઓ એ સરકારમાંથી મંજૂર થઈ ગયા હોવા છતાંય હજુ સુધી કામો શરૂ ન થતા ગામડાના સ્થાનિકોને પડતી યાતનાઓ સામે હવે કોંગ્રેસ એ ખેડૂતો અને ગામના લોકોની પડખે આવ્યું છે। ખેડૂતો દ્વારા એ નવતર વિરોધ કાર્યક્રમ જે છે તે કરવામાં આવ્યો અને સાથે જ બહેરી અને મૂંગી સરકારના આક્ષેપો સાથે આ સરકારને જગાડવા અંગે બીમાર અને બિસ્માર જે રસ્તાઓ છે તે રસ્તાઓ પર ભગવાનની આરતી અને પ્રાર્થના સાથે રામધૂનનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજન થકી ભગવાન સત્યનારાયણની કથા પણ કરી હતી અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। સાવરકુંડલા પંથકના ગ્રામીણ માર્ગોને લઈને કોંગ્રેસ દ્વારા જે નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો કે જેમાં સાવરકુંડલાના ધારથી લઈને પિયાવાના માર્ગ એ અતિ બિસ્માર હોય અને એ બિસ્માર માર્ગ ઉપર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા પ્રમુખે પ્રતાપ દુધાતે મંજૂર કરાવીને જોબ નંબર આવી ગયો હોવા છતાંય આજે ભાજપના ધારાસભ્યને ચૂંટાઈને આવ્યાને 2 વર્ષ થવા આવ્યા છતાં પણ આ ગ્રામીણ ગામડાઓના રોડ રસ્તાઓના કામ હજુ સુધી શરૂ નથી કરવામાં આવ્યા। ત્યારે અમરેલી જિલ્લાના પ્રમુખ એ પ્રતાપ દુધાતે ધારથી પિયાવાનો જે આખો માર્ગ છે તે માર્ગ પર બેસી રામધૂન બોલાવી હતી અને માર્ગ પર બેસીને ભગવાનને આરતી પણ કરવામાં આવી હતી કે તંત્ર જાગે અને નવતર પ્રયાસ થકી પ્રતાપ દુધાતની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સ્થાનિક ગામના લોકો કે જે આ રસ્તા ઉપરથી ચાલવા માટે મજબૂર બન્યા છે એ ખેડૂતોની સાથે રહીને એક વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સાથે જ બાજુમાં જ આવેલા એક મંદિર ખાતે ભગવાન સત્યનારાયણની કથા પણ કરી હતી। કોંગ્રેસે તંત્રના કાન આંબળ્યા હતા ત્યારે આ માર્ગ પર અકસ્માતનો ભોગ બનેલા ખેડૂતે પોતાની વ્યથિત થઈને પીડાઓ જે છે તે મીડિયા સમક્ષ વર્ણવી હતી। શું કહ્યું એ પીડિત ખેડૂતે એ પણ તમે સાંભળી લો એકવાર। ક્યું ના તમારો પગ ભાંગ્યો એનું કારણ શું છે? મારું ગામ છે ધાર અને ધારથી પિયાવા હું જતો તો 2 જણા બેઠા હતા અને આ પિયાવા રોડ ઉપર મારો પગ ભાંગ્યો અહીં હનુમાન દાદાની ડેરી પાસે। તમારી માંગણી શું છે? રોડની હવે 15 વર્ષ થયા એને રોડ હવે થાય તો સારું, નકર આ એક તો દવાખાનામાં છે ને એક હું અહીંયા મને લાવ્યા। છેલ્લા ઘણો વર્ષોથી આ રોડની હાલત અતિ ખરાબ છે છતાંય સરકાર દ્વારા જે રોડ મંજૂર થયો છે એ રોડ બનાવવામાં નથી આવતો। અવારનવાર અકસ્માતનો ભોગ એ ગામના લોકો બને છે, ગામના ખેડૂતો બને છે અને આખી આ ઘટનાને લઈને જ્યારે ગામના એ ખેડૂતો એ કોંગ્રેસની સાથે રહીને જ્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના એ પ્રમુખ પ્રતાપ દુધાતે સરકારને જગાડવા માટેનો નવતર પ્રયાસ પણ કર્યો હતો। નવતર પ્રયાસની સાથે પ્રતાપ દુધાતે સરકાર સામે આકરા પ્રહારો પણ કર્યા અને રસ્તા પર બેસાવીને રામધૂન બોલાવી હતી। શું કંઈ કહ્યું પ્રતાપ દુધાતે આખી આ ઘટનાને લઈને એ પણ સાંભળી લો। આંદોલન નહીં પણ સત્યનારાયણ ભગવાનની કથા 2 વર્ષ ધારાસભ્યને પૂર્ણ થયા। ઉત્સવોમાં માનતી આ સરકાર 22/5/2022ના આ રોડનો જોબ નંબર પિયાવા ધાર ગામની વચ્ચેનો લાવ્યો। ટેન્ડર પ્રક્રિયા મારા ધારાસભ્ય ટાઈમે જ પૂર્ણ થઈ, ખાતમુહૂર્ત પણ મેં કર્યું। ત્યાર પછી નવા ધારાસભ્ય આવ્યા, એણે પણ ખાતમુહૂર્ત કર્યું। 2 વર્ષે આ રોડ રીકાર્પેટિંગ નથી થઈ રહ્યો। ગતિશીલ કુંડલા, વિકસિત કુંડલા, ગતિશીલ ગુજરાત સારા સ્લોગનના સરકારના ધારાસભ્ય હોય કે સરકાર હોય, કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। આ રોડ ઉપર ઓછામાં ઓછા 5 એક્સિડન્ટ થયા, લોકોના પગ કમર ફેલ કરવાનો રોડે કામ કર્યું છે। આવા આ વિસ્તારની અંદર ઘણા બધા રોડ મારા ધારાસભ્ય ટાઈમના હજુ પૂર્ણ નથી થયા અને ભાષણબાજીમાં લચ્છાકેદાર વાતો કરનારને હું જગાડવા માટેનો પ્રયત્ન કરું છું કે હવે જાગો
2 વર્ષ તમારા પૂર્ણ થયા, ખૂબ જ આપને ટાઈમ મળ્યો. 2 વર્ષ અમે મૂંગા રહ્યા. મૂંગા રહેવાનું એક જ કારણ હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે સમય મળવો જોઈએ અને સમય આપ્યો છે. અહીંના ડીડીઓ હોય, જિલ્લા પંચાયતને અંતર્ગત આ રોડ હોય, આ વિસ્તાર મતથી ચૂંટાયેલા વ્યક્તિની જવાબદારી બને છે. સારું બોલવાથી કામ પૂર્ણ નથી થતા, કામ પૂર્ણ કરાવો. આવનાર દિવસોની અંદર જ્યાં જ્યાં રોડના કામ પૂર્ણ નથી થયા ત્યાં આ રીતના નવતર પ્રયોગો થશે. વળતો જવાબ એટલા માટે આપવામાં આવશે કે 100-200 કરોડની વાતો નથી થતી કુંડલા માટે, 1500 ને 1700 કરોડની વાતો થાય છે. હું વિકાસ સંશોધન કરવા નીકળ્યો છું અને આ જનસંખ્યા બતાવી રહી છે, અમારી વ્યથા બતાવી રહી છે. ત્યારે ટેન્ડર ક્યારે થયું એ પણ એ જવાબ આપે, કામ પૂર્ણ થયું એ પણ એ જવાબ આપે. અમે તો એને જગાડવાનું કામ કર્યું. ગતિશીલ ગુજરાતની અંદર અમારા વિસ્તારના આવેલા કામો પૂર્ણ કરો તો પણ ઘણું બધું સારું થઈ શકશે. માટે સત્યનારાયણ ભગવાનની કથા બેસાડી અને ધર્મના નામે છૂટાયેલી આ સરકાર પ્રજા ત્રાહિમામ છે, ત્યારે હું મારી જવાબદારી નિભાવી રહ્યો છું. એક તરફ સરકાર વિકાસની વાતો કરે છે, પણ ગ્રામીણ ગામડાઓના માર્ગોની હાલત અતિ દયનીય છે કે વિસ્તારમાંથી ન તો કોઈ નેતા કે ન તો કોઈ ધારાસભ્ય નીકળવાનું પસંદ કરે છે. હાલત એટલી દયનીય બની છે કે જોબ નંબર આવી ગયા હોવા છતાંય આ રસ્તા અને અંતરિયાળ ગામડાના માર્ગો બનતા નથી. વાસ્તવિકતાઓની સામે જ્યારે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે ત્યારે પણ સરકારના અધિકારીઓ સાંભળે છે કે કેમ, તે એક સવાલ છે. આજે ખેડૂતોની વેદના સાંભળીને અમારા રૂવાડા પણ ઊભા થઈ ચૂક્યા છે કે શું એ પરિસ્થિતિ હશે અમરેલીના અંતરિયાળ વિસ્તારોની અંદર કે જ્યાં 2 વર્ષ થઈ ગયા તેમ છતાંય હજુ ત્યાં કામો નથી થયા. તો ખરા અર્થની અંદર એ શું વાસ્તવિકતા હશે કે જે સરકાર દાવો કરી રહી છે કે અમે અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચ્યા છીએ, તો અંતરિયાળ વિસ્તારના ખેડૂતની શું વેદના હશે? ચૂંટાયેલો પ્રતિનિધિ ક્યારેય ખેડૂત સુધી પહોંચ્યો નથી, કેમ કે જો એ પહોંચ્યો હોત તો ખેડૂતોની વેદના સાંભળી અને ખેડૂત માટે રોડ રસ્તા બનાવ્યા હોત. કહેવાય છે કે અંતરિયાળ વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના જે નેતાઓ ચૂંટાઈને આવતા હોય છે એ પણ ખેડૂત હોય છે. પણ જો સાહેબ ખેડૂત હોય ને તો આ ખેડૂતોની વેદના એ ખેડૂતે સાંભળી હોત. હવે જોવાનું રહેશે કે જે વિરોધ પ્રદર્શન એ ખેડૂતોએ સત્યનારાયણ ભગવાનની કથા અને રસ્તા ઉપર આરતી ઉતારી હતી ને, એ આરતી એ સફળ થશે, એ ભગવાન સાંભળશે કે અધિકારીઓ સાંભળશે? શું થશે આખી આ ઘટનામાં? જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને આ વિરોધ પ્રદર્શન હજી કેટલો સમય સુધી કરવું પડશે એક પ્રાથમિક જરૂરિયાત માટે, કે જેના માટે તેમને એક પ્રતિનિધિ ચૂંટીને મોકલ્યા છે, એ પ્રતિનિધિ ફરીને પાછા તેમની સામે નથી જોતા, એટલા માટે અમારે પણ અહીંથી બોલવું પડે છે. જોતા રહેજો ન્યૂઝરૂમ. અને જો આપના વિસ્તારની અંદર પણ આ જ પ્રકારની સમસ્યા હોય તો કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અમે પણ આપના વિસ્તાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર.